નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો કેમ કે તમે તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. આપણે ગણિતની અંદર ચેપ્ટર 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે આ વિડિયો લેક્ચરની અંદર આપણે તમારા જ ગણિતનું ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓ જે છે એનું વિડિયો લેક્ચરની અંદર સોલ્યુશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આશા છે કે તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હશે, અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા મળી રહે. તો જોઈએ, આ પ્રકરણમાં આપણે ભૂમિતિના કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે બિંદુ, રેખા, કિરણ અને ખૂણા વિશે સમજ મેળવવાની છે. આપણે પહેલા ચેપ્ટરમાં વાત કરી હતી ભૂમિતિની વાત કરતા ત્યાં કે હજી આપણે આ ભૂમિતિ વિશે વિસ્તૃતમાં કયા ચેપ્ટરની અંદર એટલે કે બીજા ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો આ ખ્યાલો સમતલ ભૂમિતિના પાયાના નિર્માણ માટે ઘટકો છે, અને તે આપણને ભૂમિતિના વધુ અદ્યતન મુદ્દાઓ જેવા કે વિવિધ આકારોની રચના અને વિશ્લેષણ સમજવામાં મદદ કરે છે. તો એટલા માટે થઈને આપણે આમાં વધારે અભ્યાસ કરવાનો છે. તો તમારો પહેલો ટોપિક એટલે કે 2.1 બિંદુ, જેને અંગ્રેજીમાં કહેવાશે પોઈન્ટ, એના વિશે વાત કરેલી છે. જો એમાં જોઈએ, પેન્સિલની અણીદાર ટોચ વડે કાગળ પર એક ટપકું કરો. અણી જેટલી તીક્ષ્ણ હશે ટપકું તેટલું સૂક્ષ્મ થશે. એટલે કે તમે કોઈ એક પેન્સિલ વડે તમારા કાગળ ઉપર આવી રીતના ટપકું કરો તો એમની અણી જેટલી પણ ઝીણી હશે, તીક્ષ્ણ એટલે કે એકદમ ઝીણી હશે, ધારવાળી અણી હશે, તો ટપકું એકદમ નાનું થશે. પણ જો અણી મોટી હોય તો ટપકું આવી રીતના શું થશે? મોટું થાય. જો એકદમ નાનું હોય તો આવી રીતના ટપકું એકદમ નાનું થાય. આ નાનકડું ટપકું તમને બિંદુનો ખ્યાલ આપે. એટલે આવી રીતના જે ટપકું થાય એ તમને કેનો ખ્યાલ આપે? બિંદુ. આ ટપકા છે એ બધા શું છે? તો કે એક બિંદુ છે. બિંદુ એક ચોક્કસ સ્થાન દર્શાવે. બરાબર? બિંદુનું કોઈ એક ચોક્કસ સ્થાન હોય, બરાબર, પરંતુ તેની લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. બિંદુના કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે. બરાબર? એટલે બિંદુ જે છે, તમે જો આવી રીતના બિંદુ દર્શાવો તો એનું એક ચોક્કસ સ્થાન હોય. એની ના તો લંબાઈ હોય, ના તો એની પહોળાઈ હોય, અથવા તો ના તો એની ઊંચાઈ હોય. જો પરિકરની અણી એ પણ એક શું દર્શાવે? બિંદુનું સ્થાન દર્શાવે. પેન્સિલની અણીદાર ટોચ એ પણ એક શું દર્શાવે? બિંદુનું સ્થાન દર્શાવે. અને સોયની અણીદાર ટોચ એ પણ શું દર્શાવે? એક બિંદુનું સ્થાન દર્શાવે. જો તમે કાગળના એક ટુકડા પર 3 બિંદુઓ દર્શાવો છો, તમને આ 3 બિંદુઓ અલગ ઓળખવાની જરૂર પડી શકે છે. આ માટે દરેક બિંદુ ઝેડ, પી અને ટી જેવા અંગ્રેજી એક મોટા કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવી શકાય. જો અહીંયા એક દર્શાવ્યું તેને ઝેડ નામ આપ્યું, અહીંયા બીજું દર્શાવ્યું એને પી નામ આપ્યું, અને અહીંયા દર્શાવ્યું એને ટી નામ આપ્યું. એટલે આવું એટલા માટે કર્યું કે જો તમે અહીંયા આવી રીતના દર્શાવો અને એમાં જો કોઈ નામ ન આપો તો એને સરળતાથી ઓળખી શકો નહીં. એટલે કે આ પરિકરથી દર્શાવેલું છે એને તો ઝેડ નામ આપી દીધું. એના પછી આ પેન્સિલથી દર્શાવેલું છે તો પી નામ આપી દીધું, ને આ સોયથી દર્શાવેલું છે તો ઝેડ નામ આપી દીધું. હવે એક્સ વાય ઝેડ અલગ અલગ નામ આપી દીધા. શા માટે? તો કે એને ઓળખવા માટે કે આ બિંદુ કોનું છે. જો તમે એનું ટપકું કરો અને પછી લાસ્ટમાં જોવા જાવ તો તમે એને ઓળખી શકો નહીં. એટલા માટે એમાં નામ આપેલા છે. જોઈએ આગળ, આ બિંદુઓને બિંદુ ઝેડ, બિંદુ પી અને બિંદુ ટી તરીકે વચાય છે. અલબત્ત આ બિંદુઓ ચોક્કસ સ્થાન દર્શાવે છે અને તેને અદ્રશ્ય રૂપે અતિ સૂક્ષ્મ કલ્પવા જોઈએ. આ બધા કેવા સ્થાન દર્શાવે? એકદમ બિંદુવત સ્થાન દર્શાવે. બરાબર? અને એને આપણે કયા નામથી, જે નામ આપ્યું ઝેડ, પી અને ટી, એમ નામથી ઓળખી શકીએ. એટલે જેને ઝેડ નામ આપ્યું એને આપણે બિંદુ ઝેડ કહેશું, જેને પી નામ આપ્યું એને આપણે બિંદુ પી કહેશું, અને જેને ટી નામ આપ્યું એને આપણે બિંદુ ટી તરીકે ઓળખશું. તો આજના વિડીયો લેક્ચરમાં એટલે સુધી જોયું છે. હવે આપણે આના પછીના લેક્ચરમાં તમારો ટોપિક 2.2 રેખાખંડ વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરવાના છીએ. તો આશા રાખું છું તમને બધાને આપણો વિડીયો પસંદ આવ્યો હશે. તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી
આ વિડીયો લેક્ચરને શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌપ્રથમ મળી રહે. થેન્ક યુ બાળકો. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે તમે તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. તો આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 2 તેમાં 2.1 નો અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ આપણે આ ચેપ્ટરની અંદર 2.2 એટલે કે રેખાખંડનો વિસ્તૃતમાં અભ્યાસ કરવાના છીએ. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળી રહે. અને હજુ સુધી તમે જો ચેપ્ટર 1નું સોલ્યુશન ના જોયું હોય તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ચેપ્ટર 1નું પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ રેખાખંડ વિશે. જો એમાં કીધું છે તમને કાગળને એક ટુકડાને વાળો અને ખોલો. શું તમને ગડી દેખાય? જો તમે કોઈ કાગળને વાળો અને એમાં કોઈ ઘડી પાડો અને પછી પાછું ફરીથી ખુલો તો તમને એમાં શું જોવા મળે? એક લાઈન બની હોય એવું જોવા મળે. હવે આપણે કોઈ કાગળને કાપવા માટે ક્યારેક કાગળને વાળતા હોઈએ, બરાબર? તો એમાં આપણને શું જોવા મળે? એક ઘડી જોવા મળે, બરાબર? તો એ એક શું થયું? એક રેખાખંડ બન્યું એવું કહી શકાય. આ રેખાખંડોનો ખ્યાલ આપે છે તેને એ બી એમ બે બિંદુ અત્યંત બિંદુઓ હોય છે. હવે કોઈ પણ જો બાળકો રેખાખંડ હોય ને તો એને બે અત્યંત બિંદુ હોય, જેનું નામ એકનું આપીએ આપણે એ અને એકનું નામ આપીએ બી. એટલે આવી રીતના કોઈ પણ રેખાખંડને બે અત્યંત બિંદુ આવેલા હોય છે. જો અહીંયા એક કાગળ આપ્યું છે, બરાબર? તો આ કોઈ લંબચોરસ આપ્યું છે. જો એને આવી રીતના વારવામાં આવે તો એની ઉપર આ લાઈન બને. અને એ શું એના અત્ય બિંદુ ક્યાં ક્યાં બને? તો કે એ અને બી. જોઈએ આગળ. કાગળના એક પાના પર કોઈ પણ બે બિંદુઓ એ અને બી દર્શાવે. એ ને બી સાથે વિવિધ માર્ગો દ્વારા જોડવાનો પ્રયત્ન કરો, બરાબર? હવે જો શું કીધું? એ ને બી ને સાથે વિવિધ માર્ગો પર જોડવાનો પ્રયત્ન કરવાનો છે. તો જો માની લો કે આ આપણે એક બિંદુ એને નામ આપી દઈએ એ અને આ એક બિંદુ એને નામ આપી દઈએ બી. હવે જો આ બંનેને જોડવાનો પ્રયત્ન કરીએ તો આ એક જ લાઈન વડે એને જોડી શકાય. હવે અન્ય કોઈ એવી લાઈન બનશે કે જેને બે વડે જોડી શકીએ? તો જો અહીંયાથી ટ્રાય કરીએ આપણે, તો આમ ટ્રાય કરો તો તમે આ બી ને જોડી શકતા નથી. હવે બી માંથી કોઈ ટ્રાય કરો તો ત્યારે તમે એને જોડી શકતા નથી. એટલે બંનેને જોડતી એક જ રેખાખંડ આપણે શું કરી શકીએ? બનાવી શકીએ. એ અને બી બંનેને જોડતો કેવો? તો કે એક જ રેખાખંડ આપણે બનાવી શકીએ. એ થી બી સુધીનો સૌથી ટૂંકો માર્ગ કયો છે? બરાબર? જો અહીંયા તમને આપ્યું, આ અહીંયા આપ્યું એ અને અહીંયા આપ્યું બી. તો એક લાઈન આપી અહીંયાથી અહીંયા સુધીની, તો આ ટૂંકો માર્ગ થઈ. બીજો આવું આપ્યું, બરાબર? તો આ ટૂંકો માર્ગ થઈ. એના પછી ત્રીજો આપ્યું અહીંયા સુધી, આ ઈ ટૂંકો માર્ગ થાય કે આ સૌથી ટૂંકો માર્ગ થાય? તો આ જે સીધી લાઈન આપેલી છે એ કેવો થાય? સૌથી ટૂંકો માર્ગ થશે. બિંદુ એ થી બી સુધી સૌથી ટૂંકો પથ, જેમાં બિંદુ એ અને બી નો પણ સમાવેશ થાય છે, તેને એ થી બી સુધીનો રેખાખંડ કહેવાય. એટલે આને શું કહેવાય? આ એ અને અહીંયા બી, આ એ થી બી સુધીનો શું થયો કહેવાય? રેખાખંડ થયો કહેવાય, જેને એ બી વડે દર્શાવાય. કોઈ પણ રેખાખંડ દર્શાવવું હોય તો આને આવી રીતના તમે એ બી વડે દર્શાવી શકો, અથવા તો બી એ, આવી રીતે તમે એને દર્શાવી શકો. બિંદુઓ એ અને બી ને રેખાખંડ એ બી ના અત્ય બિંદુઓ કહેવાય, બરાબર? જો આ એક આ એ થયું, તો અહીંયાથી આવી રીતના લાઈન દોરી અને અહીંયા બી કીધું, તો આ એક અત્ય બિંદુ થયું અને આ એક અંત્ય બિંદુ થયું. એટલે આવી રીતના એ અને બી ને શું કહેવાય? અંત્ય બિંદુ કહેવામાં આવે. અને એ અને બી માંથી પસાર થતી બંનેને જોડતી કેટલી રેખા દોરી શકીએ? તો કે ફક્ત ને ફક્ત એક જ રેખા દોરી શકીએ. જોઈએ આગળ રેખાખંડ, બરાબર? રેખાખંડમાં શું કીધું? કે કલ્પના કરો કે રેખાખંડ એ બી ને એ થી બી તરફ અને બી થી એ તરફ અનંત સુધી લંબાવવામાં આવ્યો છે, બરાબર? તો જો આ માની લો કે એક એ આપ્યું અને અહીંયા આપ્યું બી. તો આને એ થી બી સુધી લંબાવવામાં આવ્યો છે.
હવે જો આગળ કીધું આ રેખા માટેનું એક ઉદાહરણ છે. શું તમને લાગે છે કે તમે રેખાખંડનું સંપૂર્ણ ચિત્ર દોરી શકો છો? ના, શા માટે? જો આવી રીતના આ છે અને આમ આગળ આપણે અનંત સુધી લંબાવી શકીએ. એવી રીતના આને પણ આપણે અનંત સુધી લંબાવી શકીએ. એટલે એ ક્યાં સુધી જાય છે તે આપણે નક્કી કરી શકીએ નહીં. એટલે એનું આખું સંપૂર્ણ ચિત્ર આપણે દોરી શકતા નથી. એટલા માટે જ તમને આવી રીતના આપવામાં આવ્યું. અહીંયા એ અને અહીંયા આવી રીતના બી. એટલે આ આગળ આમ એરો જે બતાવ્યો છે એ આગળ ક્યાં સુધી જાય છે એ આપણને કોઈને ખ્યાલ છે નહીં. અહીંયા પણ અહીંયા એરો દર્શાવ્યો છે એટલે આમ આગળ છે એ નીકળી જાય. આ પણ આમ આગળ આવી રીતના નીકળે. એટલે એ છે એનું આખું ચિત્ર આપણે બતાવી શકતા નથી. બે બિંદુઓ એ અને બી માંથી પસાર થતી રેખા ને એ બી કહેવાય. રેખાને કઈ રીતના તમે દર્શાવી શકશો? તો કે એ બી આવી રીતના દર્શાવી શકો. રેખા એ બી. અથવા તો બીજી રીતના દર્શાવવું હોય તો રેખા બી એ. બરાબર. બંને કેવા થાય? એક સમાન. બંને દિશામાં અનંત સુધી વિસ્તરે છે. બરાબર. એટલે કે આ દિશામાં પણ આગળ વધે અને આ દિશામાં, બંને દિશામાં અનંત સુધી વિસ્તરે છે. કેટલીક વખત રેખા એલ અથવા એમ જેવી અક્ષર વડે પણ દર્શાવી શકાય. આમ આવી રીતના રેખાને રેખા એલ અથવા તો રેખા એમ આવી રીતના પણ એમને આપણે દર્શાવી શકીએ. નિરીક્ષણ કરો કે બે ભિન્ન બિંદુમાંથી અનન્ય એક અને માત્ર એક રેખા પસાર થાય. જો આ એક બિંદુ અને આ બીજું બિંદુ, આ એ અને આ બી. તો આમાંથી ફક્ત અને ફક્ત કેટલી? તો કે એક જ આપણે રેખા છે એ પસાર કરી શકીએ. જેવી રીતના આપણે રેખાખંડ પણ કેટલા? બે બિંદુમાંથી એક જ પસાર કરી શકતા હતા. હવે આમાં બીજું કોઈ રેખા એવી પસાર કરવાનો પ્રયત્ન કરીએ કે જે એ અને બી બંનેમાંથી પસાર થતી હોય તો એવું થશે નહીં. જો અહીંયાથી આવી રીતના પસાર કરવાનો પ્રયત્ન કરો તો પણ અહીં એકમાંથી જ પસાર થશે, જે બીમાં પડશે નહીં. જો બીમાંથી આવી રીતના પસાર કરો તો એ એમાં ક્યાંય સ્પર્શ કરતી નથી. એટલે એક જ રેખા દોરી શકો. બરાબર. જેવી રીતના આપણે એક જ રેખાખંડ દોરી શકતા હતા તે રીતે. ત્યારબાદ જોઈએ આગળ 2.4, જેમાં આપણે કીધું છે કિરણ, જેને ઇંગ્લિશમાં કહેવાશે રે. કિરણ એ રેખાખંડનો એક ભાગ છે જે એક બિંદુથી શરૂ થાય છે, જે કિરણનું શરૂઆત એટલે કે પ્રારંભિક બિંદુ અથવા તો ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે, અને તેને એક જ દિશામાં અનંત સુધી જાય છે. કિરણના કેટલાક ઉદાહરણ નીચે પ્રમાણે છે. જો અહીંયાથી આ કિરણ પસાર થયું તો આ એનું ઉદ્ભવ બિંદુ થયું અને આ એક બાજુ અનંત સુધી વિસ્તરતું હોય. બરાબર. જ્યારે આપણે અહીંયા રેખાની અંદર કેવું હતું? તો કે એ બંને બાજુ વિસ્તરતા હતા આવી રીતના. જ્યારે કિરણ છે એ કેટલી બાજુ? તો કે એક જ બાજુ. એક બાજુ છે એનું કેવું છે? પ્રારંભિક સ્થાન, એટલે કે જ્યાંથી શરૂ થાય તે. આ જો ટોર્ચમાં આપ્યું અહીંયા એના પ્રારંભિક સ્થાન છે, અને આવી રીતના એ અનંત સુધી એક બાજુ વિસ્તરી શકે. બરાબર. જેવી રીતના સૂર્યમાં પણ આવું જ છે જોવા મળે. એક બાજુથી શરૂ થાય અને બીજી એક બાજુ છે એ અનંત સુધી વિસ્તરી શકે. કિરણની આકૃતિ 2.3, એટલે કે જે આ તમને આકૃતિ આપેલી છે અહીંયા જુઓ, તેના પર બે બિંદુઓ દર્શાવવામાં આવ્યા છે. એક ઉદ્ભવ બિંદુ, એટલે કે આ એ છે એ કેવું બિંદુ થયું? ઉદ્ભવ બિંદુ. અને બીજું એક કિરણના માર્ગ પરનું બિંદુ, એટલે આ કિરણના માર્ગ પરનું બિંદુ એટલે પી બિંદુ. આપણે આ કિરણને એ પી આવી રીતના દર્શાવી શકીએ, અથવા તો બીજી રીતના દર્શાવવું હોય તો પી એ આવી રીતના દર્શાવી શકો. પણ જે છે એ સાચી રીત કઈ છે? તો કે એ પી. આને આવી રીતના તમે દર્શાવી શકો નહીં. કેમ? તો કે પી છે એ તો કેવું બિંદુ છે? અનંત સુધી વિસ્તરતું બિંદુ છે. પણ જ્યારે એ છે એ કેવું છે? ઉદ્ભવ બિંદુ. એટલે આ છે એ ખોટું થાય. આવી રીતના તમે દર્શાવી શકો નહીં. પેલી બંને આકૃતિમાં આપણે આડાઅવળું દર્શાવી શકતા હતા, પરંતુ આમાં દર્શાવી શકશું નહીં. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો. તો આજના વિડીયોમાં એટલે સુધી. હવે આગળના આપણે આ પ્રશ્નના જવાબો છે એ આગળના વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલાં મળે. થેન્ક યુ.
નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરની અંદર આપણે 2.2, 2.3 અને 2.4 નો છે એ સંપૂર્ણ અભ્યાસ કરી ગયા. ત્યારબાદ હવે આપણે આની અંદર આ પ્રશ્નોના જવાબ જોવાના છીએ. હજુ સુધી આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળી રહે. અને આગળના ચેપ્ટરની અને આગળના વિડીયોના લેક્ચર જોવા માટે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિડીયો સોલ્યુશન જોઈ શકશો અને અન્ય વિષયોના પણ વિડીયોના સોલ્યુશન જોઈ શકશો. વોટ્સઅપ ગ્રુપની લિંક પણ છે, એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકશો. જોઈએ આગળ. પહેલો પ્રશ્ન તમને કીધું છે, રેહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલીક રેખાઓ તે દોરી શકે. તો જો માની લો કે આ એક બિંદુ છે, બરાબર. હવે આમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકે? કે આ રીતના એક થાય, આ બીજી, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, આવી રીતના ઘણી બધી રેખાઓ દોરી શકે, બરાબર. જ્યારે શીતલ કાગળના એક ટુકડા પર બે બિંદુ દર્શાવે છે, તે આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે? તો આ એક બિંદુ અને આ બીજું બિંદુ. તો આ બે બિંદુમાંથી પસાર થતી એક જ લાઈન દોરી શકે. એટલે શું તમે રેહાન અને શીતલ તેમના જવાબ શોધવામાં મદદ કરી શકો છો? તો હા, રેહાન કેટલી લાઈન દોરી શકશે? તો કે અસંખ્ય લાઈન છે એ દોરી શકશે. જ્યારે શીતલ કેટલી લાઈન દોરી શકશે? તો કે શીતલ એક જ લાઈન દોરી શકશે, બરાબર. ખ્યાલ આવે? તો આપણે એના ઉપરથી ખ્યાલ આવે કે જો એક જ બિંદુ આપેલું હોય અહીંયા, તો આપણે અસંખ્ય લાઈનો દોરી શકીએ. પણ જો બે બિંદુ આપેલા હોય તો ફક્ત ને ફક્ત કેટલી લાઈનો દોરી શકીએ? તો કે ફક્ત ને ફક્ત આપણે એક જ લાઈન છે એ દોરી શકીએ. જોઈએ આગળ. તમારો પ્રશ્ન ક્રમ 2 છે, આકૃતિ 2.4 માં રેખાખંડના નામ આપો. તો રેખાખંડના નામ આપવાના કીધા છે બાળકો. તો સૌથી પહેલા આપણે રેખાખંડના નામ આપીએ. આગળ આપણે રેખાખંડના નામ આપતા શીખી ગયા છે. પહેલું રેખાખંડનું નામ થાય એલ એમ, બીજું તો કે એમ પી, ત્યારબાદ પી ક્યુ અને ત્યારબાદ ક્યુ આર. આ 4 છે એ રેખાખંડ બને. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે અને કયા બિંદુઓ બે રેખાખંડ છે? હવે જો ટોટલ આપણને 5 બિંદુઓ આપેલા છે. એક બિંદુ એલ આપ્યું, બીજું બિંદુ એમ આપ્યું, ત્રીજું પી, ચોથું ક્યુ અને પાંચમું છે એ આર. હવે એક જ શું કીધું તમને? એક જ રેખાખંડ પર અને કયા બિંદુઓ બે રેખાખંડ. તો એક જ રેખાખંડ ઉપર હોય એવા બિંદુ ક્યાં? જો અહીંયાથી આ એક જ રેખાખંડ ઉપર છે એલ, એટલે એલ અને બીજું કયું? તો કે આ આર, એ પણ એક જ રેખાખંડ ઉપર છે. એટલે એલ અને આર છે એ કેટલા રેખાખંડ ઉપર? તો કે એક જ રેખાખંડ ઉપર. જ્યારે બે રેખાખંડ ઉપર, તો કે એમ છે એક આ રેખાખંડ ઉપર પણ છે અને આ રેખાખંડ ઉપર પણ છે. જ્યારે પી, તો એ આ રેખાખંડ ઉપર પણ છે અને આ રેખાખંડ ઉપર પણ છે. અને ક્યુ, તો એ આ રેખાખંડ ઉપર પણ છે અને આ રેખાખંડ ઉપર પણ છે. એટલે બે રેખાખંડ ઉપર ક્યાં ક્યાં છે? તો કે એમ પી અને ક્યુ. આ કેટલી રેખાખંડ ઉપર છે? તો કે બે રેખાખંડ ઉપર છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, આકૃતિ 2.3 માં દર્શાવેલા કિરણોના નામ આપો. શું તમે ટી, આ દરેક કિરણ બિંદુનું ઉદ્ભવ બિંદુ છે એ તપાસવાનું કીધું છે. તો જો આકૃતિ 2.5 માં દર્શાવેલ કિરણોના નામ. તો સૌથી પહેલા આપણે કિરણના નામ આપીએ. પહેલું કિરણ કયું થશે? તો કે ટી એ, કિરણ ટી એ. અને બીજું તો કે કિરણ ટી બી, બરાબર. એક કિરણ થયું ટી એ અને બીજું કિરણ થયું ટી બી. પછી શું કહીશું કે ટી આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે કે નહીં? તો હવે ટી થી જ કિરણની શરૂઆત થઈ કે નહીં એવું પૂછ્યું તમને. તો અહીંયાથી ટી એ છે એ પણ, એમાં પણ ટી ઉદ્ભવ બિંદુ છે અને ટી બી છે એમાં પણ ટી છે એ શું છે? ઉદ્ભવ બિંદુ છે. તો હા, ટી એ આ દરેક કિરણનું શું છે? ઉદ્ભવ બિંદુ છે.
બરાબર. તો આવી રીતના જવાબ આપવાના છે બાળકો. આગળના પ્રશ્નના સોલ્યુશન આપણે આના પછીના લેક્ચરમાં જોશું. ત્યાર સુધી હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી વિડીયોની લિંકને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો કેમ કે તમે તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળી રહે. અન્ય વિડીયો સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિડીયોના સોલ્યુશન પણ મેળવી શકશો. અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તો ત્યાં જઈ અને તમે વોટ્સઅપ ગ્રુપ પણ આપણું જોઈન કરી શકશો. ચાલો તમારો વધારે સમય ન બગડતા પ્રશ્ન 4નું છે એ આપણે સોલ્યુશન છે એ શરૂ કરીએ. નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરી અને યોગ્ય નામાંકન કરવાનું છે. બરાબર. તો એમાં પહેલું આપેલું છે એ રેખા ઓપી અને રેખા ઓક્યુ બિંદુ ઓ પર મળે. તો પહેલા આપણે બનાવીએ રેખા ઓપી. આને નામ આપી દઈએ ઓ. આને નામ આપી દઈએ ઓ અને આને નામ આપી દઈએ પી. હવે બીજું શું દોરવાનું કીધું? રેખા ઓક્યુ. તો ઓક્યુ દોરીએ તો કઈ રીતના દોરી શકાશે? આ રીતના દોરાય. બરાબર. તો આ બંને જ્યાં ભેગા થયા એને શું નામ આપ્યું? ઓ. અને હવે આપણે બીજું અહીંયા ક્યુ દર્શાવવાનું છે? ક્યુ. એટલે આવી રીતના આની આકૃતિ બનશે. બંને ક્યાં ભેગા થયા? ઓ પર. ત્યારબાદ બીજું કીધું બી. કિરણ એક્સ વાય અને રેખા પી ક્યુ બિંદુ એમ માં છેદે. એટલે પહેલા એક કિરણ બનાવીએ એક્સ વાય. આ કિરણ અને નામ આપી દઈએ એક્સ અને નામ આપી દઈએ વાય અને પી ક્યુ બિંદુ એમ માં છેદે. હવે રેખા પી ક્યુ. તો અહીંયા દોરીએ રેખા અને પી કહીએ અને ક્યુ કહીએ અને બંને જ્યાં ભેગી થાય તેને શું કહીએ? એમ. તો આવી રીતના આકૃતિ બનશે. ત્યારબાદ ઓપ્શન સી આપ્યું રેખા એલ પર. એટલે આ એક રેખા, આ એલ. બરાબર. એના ઉપર ઈ એફ. કયા કયા બિંદુ આપ્યા? ઈ અને એફ. આ બિંદુ આવેલ છે, પરંતુ ડી તેના પર આવતું નથી. એટલે ડી ક્યાં દર્શાવશું? અલગ. ડી એના ઉપર આવતું નથી. ત્યારબાદ ડી આપ્યું બિંદુ પી રેખાખંડ એ બી પર આવેલું છે. તો આ રેખાખંડ બનાવીએ આપણે એ બી. એના ઉપર શું આવેલું છે? તો કે બિંદુ પી. ખ્યાલ આવ્યો બાળકો? તો આવી રીતના થશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે. આકૃતિ 2.6 પરથી નામ આપવાના છે. પેલું કીધું એ 5 બિંદુના નામ આપવાના છે. બિંદુ કયા કયા છે બાળકો? તો કે ડી, ઈ, ઓ, સી અને બી. તો ચાલો જોઈએ ક્યાં ક્યાં બિંદુ છે. તો કે પહેલું ડી, બીજું ઈ, ત્રીજું તો કે ઓ, ચોથું સી અને પાંચમું બી. એક રેખા દોરવાની કીધી છે. તો રેખા કઈ થશે? આપણે ચાલુ કરીએ ઓ થી લઈ અને ડી સુધી. તો રેખા થશે ઓ ડી.
એક કિરણ, કિરણ આપણે કોને કહેશું? સોરી, 4 કિરણ આપ્યા, તો 4 કિરણ કોને કહેશું? પેલું કહીએ આપણે O થી B સુધી, તો એક OB, બીજું કહીએ આપણે O થી C સુધી, એટલે બીજું OC, ત્રીજું કહીએ આપણે O થી D સુધી, એટલે OD, અને ચોથું કોને કહેશું? તો એક અહીંયાથી સ્ટાર્ટ કરીએ, તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો ક્યાં સુધી જાય? B સુધી, તો EB. રેડી? ત્યારબાદ 5 રેખાખંડ બનાવવાના કીધા. તો 5 રેખાખંડ કઈ રીતના બનાવશું બાળકો? જો 5 રેખાખંડ બનાવવાના કીધા છે, 5 રેખાખંડ જોઈએ. આ કિરણ OD અને કિરણ EB હતું. હવે 5 રેખાખંડ, તો એક E થી લઈ અને D સુધી પણ રેખાખંડ થાય, તો રેખાખંડ DE. ત્યારબાદ E થી લઈને O સુધી થાય, તો રેખાખંડ EO. ત્યારબાદ રેખાખંડ OC, ત્યારબાદ OB, અને લાસ્ટમાં કહી દઈએ D થી લઈ અને B સુધી, એટલે રેખાખંડ શું થશે? DB. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 6 છે તમારો. અહીં એક કિરણ O એ આકૃતિ 2.7 છે, તે O થી શરૂ થાય છે અને બિંદુ A માંથી પસાર થાય છે, તે બિંદુ B માંથી પણ પસાર થાય છે. તેમાં પહેલું આપ્યું, શું તમે તેને OB, કિરણ OB તરીકે પણ નામ આપી શકશો? શા માટે? તો કિરણ OB નામ આપી શકાય? ના આપી શકાય. કેમ? તો કે આને કિરણ શું નામ આપી શકાય? OA. ઈ તો OB તો ક્યાં, B ક્યાં આવેલું છે? OA કિરણ ઉપર આવેલું બિંદુ છે B તો, એટલે એને એવી રીતના નામ આપી શકાય નહીં. તો આને શું નામ આપી શકાય? તો કે કિરણ OA આવી રીતના નામ આપી શકાય, OB આપી શકાય નહીં. બીજું છે, શું આપણે કિરણ OA ને કિરણ AO તરીકે લખી શકીએ? શા માટે? તો OA લખી શકાય, પણ AO લખી શકાય નહીં, ના લખી શકાય. શા માટે? તો કે A છે, એ તો અહીંયાથી આવી રીતના O છે એ ઉદ્ભવ બિંદુ છે, બરાબર? તો ઉદ્ભવ બિંદુની પહેલા આપણે A કહી દીધો, તો એવી રીતના લખી શકાય નહીં. કેમ ન લખી શકાય? કારણ કે O છે કે ઉદ્ભવ બિંદુ છે, બરાબર? તો ઉદ્ભવ બિંદુ તો અહીંયા A કીધો, તો એ લખી શકીએ નહીં, ફરજિયાત શું લખવું પડે? O જ લખવો પડે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમારો ટોપિક 2.5 ખૂણો, જેનો વિસ્તૃતમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, અને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ બાળકો. નમસ્કાર ધોરણ 6 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? કેમ કે તમે તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌપ્રથમ મળતા રહે. અન્ય વિષયના વિડીયો સોલ્યુશન અને આગળના ચેપ્ટરના વિડીયો સોલ્યુશન માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની અંદર આપેલી છે, તો ત્યાં જઈને તમે અન્ય વિષયના વિડીયો સોલ્યુશન પણ જોઈ શકશો. અને એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકશો. તો જોઈએ આજે આપણે તમારો ટોપિક 2.5 ખૂણા, જેને અંગ્રેજીમાં કહેવાય એંગલ, બરાબર? જો કીધું છે બે કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુથી શું બને? ખૂણો બને. જો એક કિરણ આપણને આપ્યું અહીંયા BD, અને બીજું કિરણ આપ્યું આપણને અહીંયા BE, તો બંને કિરણનું ઉદ્ભવ બિંદુ કોણ થયું? B થયું, બરાબર? અને એને કહેવાય શિરોબિંદુ, બરાબર? એને શું કહેવાય? શિરોબિંદુ પણ કહેવાય. ઉદ્ભવ બિંદુથી બનતું હોય એટલે હવે આ બે વચ્ચે શું બન્યું? અહીંયા જો એક એંગલ બન્યું,
તો આને પણ આપણે શું કહી શકીએ? ખૂણો કહી શકીએ. બંને અહીં કિરણ બીડી એટલે આ બી થી લઈ અને ડી કિરણ અને કિરણ બીઈ એટલે આ બી થી લઈ અને ઈ કિરણ દ્વારા એક ખૂણો રચાય. જો એના દ્વારા કેટલો ખૂણો રચાય? તો કે આ એક ખૂણો રચાય. જેમાં બી એ સામાન્ય પ્રારંભિક બિંદુ છે. બરાબર, કેવું બિંદુ છે? જે જ્યાંથી કિરણની શરૂઆત થાય એને કહેવાય પ્રારંભિક બિંદુ. અને એમાં આની અંદર પ્રારંભિક બિંદુ કોણ છે? તો કે આ બી છે એ પ્રારંભિક બિંદુ છે. આગળ કીધું બિંદુ બી ને ખૂણાનું શિરોબિંદુ કહેવામાં આવે. બરાબર, બિંદુ બી ને શું કહેવાય? ખૂણાનું શિરોબિંદુ. જો અહીંયા તમને દર્શાવીને આપ્યું. એટલે બિંદુ બી જે બી બિંદુ છે તે આપણા આ જે બનતા ખૂણાનું શું છે? શિરોબિંદુ તરીકે આપણે એને ઓળખીએ. બરાબર, જ્યાં પણ ખૂણો બને એને શું કહેવાય? શિરોબિંદુ તરીકે ઓળખાય. અને કિરણ બીડી અને બીઈ ને ખૂણાની ભુજાઓ કહેવાય. બરાબર, એટલે આ જે છે એને શું કહેવાય? આ બંને આ ખૂણા બી ની ભુજાઓ. આ જે કિરણ બીડી છે તે અને કિરણ બીઈ છે આ બંને શું છે? તો કે ભુજાઓ. જો અહીંયા આપી દીધેલું છે તમને લખીને, એને બંનેને કેવા છે? ભુજાઓ. ત્યારબાદ આગળ જોઈએ આ ખૂણાને આપણે કેવી રીતે નામ આપી શકીએ? આપણે ફક્ત શિરોબિંદુનો ઉપયોગ કરીને તેને ખૂણો બી કહી શકીએ. વધુ સ્પષ્ટતા માટે આપણે ખૂણાને નામ આપવા માટે દરેક ભુજ પરના એક બિંદુ અને શિરોબિંદુનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આપણે બંનેનો ઉપયોગ કરતા હોય. કોનો? ભુજનો અને શિરોબિંદુ બંને. આ કિસ્સામાં આપણે ખૂણાને એકને આપણે કહેશું ખૂણો ડી બી ઈ એટલે અહીંયાથી શરૂઆત થયું આવી રીતના બી એ આવ્યું અને ઈ એ ગયું. અને બીજાને કહેશું ખૂણો ઈ બી ડી એટલે અહીંયા ઈ થી શરૂઆત થઈ બી એ આવ્યું અને ડી એ ગયું. બરાબર, ખૂણો શબ્દને આવી રીતના એની નિશાની છે. બરાબર, આવી રીતના એને દર્શાવી શકાય. તો આપણે હવે આમાં બે ખૂણા કયા બનશે? તો કે ખૂણો ડી બી અને ઈ. અને બીજો ખૂણો તો ઉલટેથી ચાલુ કરવાનું ઈ બી અને ડી. જો અહીંયા બંનેના નામ આપી દીધા છે તમને. ખૂણાના નામ દર્શાવતી વખતે શિરોબિંદુ હંમેશા ક્યાં રહે છે? મધ્યમાં. એટલે બી હંમેશા ક્યાં રહેવું જોઈએ? મધ્યમાં. જ્યાં ખૂણો બનતો હોય એ હંમેશા વચ્ચે જ આવવું જોઈએ. ખૂણાને દર્શાવવા માટે આપણે શિરોબિંદુ પર એક નાનો વક્ર કરીને કરીએ છીએ. બરાબર, શું કરીએ? એક નાનો વક્ર કરીએ, જે આકૃતિ 2.9 માં આપણને અહીંયા જોવાનું છે. વિદ્યાને હમણાં જ તેનું પુસ્તક ખોલ્યું છે. ચાલો આપણે જુદા જુદા સંજોગોમાં તેના દ્વારા પુસ્તકોના ખોલવાનું નિરીક્ષણ કરીએ. બરાબર, એને પહેલી વખત એટલું પુસ્તક ખોલ્યું તો આ શું બન્યો? ખૂણો. બીજી વખત એટલું પુસ્તક ખોલ્યું તો આ એનો શું બન્યો? ખૂણો. ત્રીજી વખત એને ફૂલ પુસ્તક ખોલી નાખ્યું તો એનો આ શું બને? ખૂણો બને. એના પછી એને પુસ્તકને હજી વધુ ખોલ્યું તો આ એનો શું બનશે? ખૂણો બનશે. ત્યારબાદ પુસ્તકને એને હવે આવી રીતના વાળ્યું તો આ એનો શું બનશે? ખૂણો. અને પુસ્તકને એને હાવ છે એકદમ ટ્રાયેંગલ કરી દીધું તો આખો એનો શું બનશે? ખૂણો બનશે. એટલે જેમ જેમ વધારે પુસ્તક ખુલે છે તેમ ખૂણાનો માપ કેવો થતો જાય છે? તો કે વધતો જાય છે. જો અહીંયા કરતા આ ખૂણાનો માપ વધારે છે, એના કરતા આનું વધારે છે, એના કરતા આનું વધારે છે, એમ લાસ્ટમાં સૌથી વધારે ખૂણાનું માપ બને છે. શું તમે આ દરેક સ્થિતિમાં ખૂણા બનતા જુઓ છો? શું તમે તેને ભુજાઓ પર શિરોબિંદુને ચિહ્નિત કરી શકો છો? હા, દરેકમાં આપણે ખૂણા બનતા જોઈએ. અહીંયા એનો ખૂણો થયો, આ એની ભુજા થઈ, આ પણ એની ભુજા થઈ, આમાં અહીંયા ખૂણો થયો અને આ બે એની ભુજા થઈ. એવી રીતના અહીંયા એનો ખૂણો થયો અને આ બે શું થયું? એની ભુજા થઈ. દરેકમાં આપણે જોઈ શકીએ. કયો ખૂણો મોટો છે? સ્થિતિ 1 માનો ખૂણો કે સ્થિતિ 2 માનો ખૂણો? તો આ બેમાંથી કયો મોટો? તો સ્થિતિ 1 કરતા સ્થિતિ 2 નો ખૂણો મોટો છે. એટલે અહીં આપણે લખીએ કે સ્થિતિ 2 નો ખૂણો છે એ 1 કરતા મોટો છે. કેમ કે અહીંયા અવળો ખૂણો બને છે તો એનાથી પુસ્તક વધારે ખોલવામાં આવ્યું તો આ ખૂણો એનાથી મોટો બને. બરાબર, ત્યારબાદ જેમ આપણે રેખાખંડની લંબાઈના આધારે તેના માપ વિશે વાત કરીએ છીએ તેમ આપણે ખૂણાની એક બાજુને શિરોબિંદુઓ
કરાવેલા પરિભ્રમણના આધારે માપ વિશે પણ વાત કરીએ. બરાબર, જો આ એનું શિરોબિંદુ એટલે કે મધ્યમાં આવેલું બિંદુ, ત્યાંથી આ જે ભાગ ઉપરનો છે એને જેટલો ખોલવામાં આવ્યો એના ઉપર ખૂણાનું માપ નક્કી થાય. જો અહીંયાથી અહીંયા સુધી ખોલવામાં આવ્યો તો આ માપ છે એ કેવું થયું, વધી ગયું. બરાબર, એટલે શિરોબિંદુથી ઉપરનો ભાગ જે છે એને જેટલો પણ પહોળો કરવામાં આવે, જેટલો ખોલવામાં આવે એ પ્રમાણે એનું માપ નક્કી થતું હોય. તેથી સ્થિતિ 2 નો ખૂણો મોટો છે, કારણ કે આ સ્થિતિમાં તેને વધુ પરિભ્રમણ કરાવવામાં આવ્યું છે. તેથી જ આ રીતે સ્થિતિ 3 માંનો ખૂણો સ્થિતિ 2 કરતા મોટો છે, કારણ કે અહીં પરિભ્રમણ વધુ છે. બરાબર, 2 કરતા 3 નું પરિભ્રમણ વધુ છે, એટલે આ 2 કરતા 3 ખૂણો મોટો થશે, 3 કરતા કોણ મોટું થશે, 4 મોટું થશે, 4 કરતા કોણ મોટું થશે, 5, અને 5 કરતા કોણ મોટું થશે તો કે 6. આવી રીતના સૌથી લાસ્ટમાં આપેલો ખૂણો એ સૌથી વધારે મોટો છે. સ્થિતિ 4, 5 અને 6 માં વધુ ને વધુ પરિભ્રમણ સાથે ક્રમશઃ મોટા ખૂણા બને છે. એટલે જેમ આગળ વધો છો એમ ખૂણા છે એ મોટા બનતા જાય છે. એક અહીં આપેલું છે, એક ખૂણાનું કદ એ શિરોબિંદુની આસપાસ થતા પરિભ્રમણ અથવા વળાંકનું માપ છે, જે પહેલા કિરણને બીજા કિરણ પર ખસેડવા માટે જરૂરી છે. આ શિરોબિંદુ છે એના ઉપરથી અહીંયા ખૂણો માની લો કે આ છે એ શું બને, ખૂણો. બરાબર, કિરણની અંતિમ સ્થિતિ, આ કિરણની પ્રારંભિક સ્થિતિ છે. હવે અહીંયાથી જે છે આ ઉપરનું કિરણ છે એને એટલું ખોલવામાં આવ્યું, પ્રારંભિકની માત્રા વળાંકનું માપ એ ખૂણાનું માપ થાય. એટલે આ ઉપર જેટલું આ ઉપરનું કિરણ છે ને જેટલું ઉપર લઈ જવામાં આવે એમ ખૂણાનું માપ કેવું થાય, વધતું જાય. ચાલો આપણે કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ જ્યાં વાસ્તવિક જીવનમાં ભ્રમણ અથવા વળાંક દ્વારા ખૂણા ઉદ્ભવે છે. તો જો પેલું પરિકર આપ્યું, તો પરિકરમાં પણ આ એક શું બન્યો, ખૂણો બન્યો. બરાબર, આ શું બન્યો, પરિકરમાં ખૂણો બન્યો. અથવા દ્વિભાજકમાં આપણે ખૂણો બનાવવા માટે તેની બાજુ, તો આ બે ભુજા થઈ. બરાબર, બાજુ ને ફેરવવી છીએ. શિરોબિંદુ તે બિંદુ જે જ્યાં બે બાજુ જોડાયેલી છે, ખૂણાની ભુજા અને શિરોબિંદુને ઓળખવાનું છે. તો આ શું છે, આ વચ્ચે અહીંયા આવેલું છે એ શિરોબિંદુ, ને આ બે છે એ શું છે, આ અને આ બે ભુજા છે. ત્યારબાદ કાતરમાં બે પાંખ્યા હોય છે. જ્યારે આપણે કંઈક કાપવા માટે તેનો ખોલીએ છીએ ત્યારે તેને પાંખ્યા એક ખૂણો બીજાને ખૂણો બનાવે છે. ખૂણાની ભુજા અને શિરોબિંદુ ઓળખો. તો આ શું થયું, શિરોબિંદુ, અને આ બે ની શું થઈ, ભુજા. બરાબર, ખ્યાલ આવે. તો આ જેટલી વધારે ખાતર ખોલવામાં આવે એટલો ખૂણો આ છે એ કેવો બને, મોટો બને. આગળ કીધું, ચશ્મા, પાકીટ અને અન્ય સામાન્ય વસ્તુઓના ચિત્રો જુઓ અને તેમની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરી તેમાંના ખૂણાઓને ઓળખવાના છે. તો આ શું થયું, એક ખૂણો બન્યો. બરાબર, અહીંયા પણ શું બન્યું, ખૂણો બન્યો. આ જે છે એ શિરોબિંદુ છે અને આ બે ભુજ છે. આમાં અહીંયા ખૂણો બન્યો આવી રીતે, એટલે આ એક ખૂણો બન્યો. સ્ટેપલરમાં પણ અહીંયા ખૂણો બને. એવી રીતના બોક્સની અંદર પણ એક ખૂણો બને. અહીંયા ખૂણો બને. તો ભુજા અને શિરોબિંદુ તમે ઓળખી. શું તમે જોઈ શકો છો કે અન્ય ભુજાને બીજી ભુજાની સાપેક્ષ ફેરવવાથી ખૂણા કેવી રીતે બને છે? બરાબર, તો એ આપણે આગળ જોઈ ગયા છે આગળ. બરાબર, તો હવે એના પછીના લેક્ચરમાં આપણે આ પ્રશ્નના છે એ જવાબ આપવાના છે. તો જો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી અચૂકથી શેર કરજો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ બાળકો. નમસ્કાર ધોરણ 6 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, કેમ કે તમે તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળી રહે. અન્ય વિષયોના અને આપણા ગણિત વિષયના વિડીયો સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની અંદર આપેલી છે. ત્યાં જઈ તમે અન્ય વિષયોના અને આગળના ચેપ્ટરના વિડીયો સોલ્યુશન પણ જોઈ શકશો. અને વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકશો. તો ચાલો જોઈએ આગળ. વિચારો અને શોધો. એમાં પહેલું છે, શું તમે આપેલા ચિત્રમાં
ખૂણો શોધી શકો છો? કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુના નામ આપો. બરાબર. હવે આ બંને ચિત્રમાં આપણે છે એ ખૂણા શોધવાના છે અને બીજું કોનું નામ આપવાનું કીધું? શિરોબિંદુ. હવે જોઈએ ખૂણા કયા કયા બનશે. ખૂણા બનાવતા કિરણો પણ દોરવાના કીધા છે. તો જો આ એક કિરણ થયું, આ પણ કિરણ થયું અને આ પણ કિરણ થયું. તો એક તો થશે ડી સી અને ખૂણો બનાવતા કિરણ તો ડી બી અને આ કયો ખૂણો થશે? ખૂણો બી ડી સી અને એનું શિરોબિંદુ શું થશે? શિરોબિંદુ થશે શિરોબિંદુ ઓકે ડી. ખ્યાલ આવે? ત્યારબાદ હવે એક એના પછી જે ચિત્ર આપેલું છે તેમાં આપણે આપણી રીતના નામકરણ કરીએ. તો બાળકો આ એક શું બને? તો કે આ એક ખૂણો બને, જેમાં આપણે આને નામ આપી દઈએ એ, અહીંયા નામ આપી દઈએ બી અને અહીંયા નામ આપી દઈએ સી. તો આની કિરણ શું બનશે? તો કે બી સી અને બી એ. ખૂણો કઈ રીતના બને? તો ખૂણો બનશે એ બી સી અને શિરોબિંદુ શું થશે? શિરોબિંદુ થશે બી. જે મધ્યમમાં હોય હંમેશા શું હોય? ખૂણો બનાવતું હોય ત્યારે એ શિરોબિંદુ જ હોય. ખ્યાલ આવે છે બાળકો? ત્યારબાદ અહીંયા આ ચિત્રમાં કઈ રીતના ખૂણો બને? તો કે અહીંયા આવી રીતના ખૂણો બને, જેમાં પણ આપણે નામ આપી દઈએ. અહીંયા એ કહી દઈએ, અને બી કહી દઈએ અને આને સી કહી દઈએ. તો આ શું થઈ ગયું? શિરોબિંદુ. બી શું થઈ ગયું? શિરોબિંદુ. અને આની અંદર પણ ક્યાં ખૂણો બને છે? તો એક ખૂણો અહીંયા બને છે. તો આપણે આને પણ નામ આપી દઈએ, આને ક્યુ નામ આપી દઈએ અને આર નામ આપી દઈએ અને એસ. તો આ શું થઈ ગયું? શિરોબિંદુ. અને આની અંદર રે કોણ કોણ થાય? બી એ અને બી સી. અને આમાં રે કોણ થશે? તો કે આર ક્યુ અને આર એસ. ખ્યાલ આવે બાળકો? ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે બાજુઓ એસટી અને એસઆર ધરાવતો ખૂણો દોરી તેના નામ આપો. બાજુઓ એસટી એટલે આ એસ, આ ટી, આ એક બાજુ થઈ અને બીજું એસ આર, તો અહીંયા થશે આર. ખૂણો દોરી અને તેના નામ આપવાના છે એટલે આ શું થશે? ખૂણો કયો બનશે? ખૂણો આર એસ ટી અને શિરોબિંદુ શું થશે? એસ. શિરોબિંદુ થશે એસ. ત્યારબાદ પ્રશ્ન 3 છે ખૂણો એ પી સી ને ખૂણો પી તરીકે કેમ દર્શાવી શકાય નહીં તે સમજાવવાનું છે. તો જો ખૂણો એ એટલે એ છે, અહીંયા પી અને અહીંયા સી. તો આવી રીતના કેમ ન દર્શાવી શકાય? તો કે જો આમાં ખાલી આ એક ફક્ત એવી રીતના જો આ આખો એંગલ પણ બને છે, એક આ એંગલ પણ બને છે અને એક આ એંગલ પણ બને છે. એટલે જો આની અંદર જો ખાલી ખૂણો પી આવું દર્શાવવામાં આવે, બરાબર, ખૂણો પી આવું દર્શાવવામાં આવે તો આ કયા ખૂણાની વાત થાય છે એ પરફેક્ટ ખ્યાલ આવી શકે નહીં. એટલે એક આ ખૂણાની વાત થાય, આ ખૂણાની વાત થાય કે આ ખૂણાની વાત થાય. આવી રીતના આમાં ટોટલ 3 એંગલ બને છે તો કયા ખૂણાની વાત થઈ આપણે પરફેક્ટ જાણી શકીએ
નહીં. એટલા માટે એવું એને કહી શકાય નહીં. જો આમાં કયા કયા ખૂણા થાય છે? તો ખૂણો એ પી બી, એટલે આ એક ખૂણો થયો એ પી બી. બીજું તો કે ખૂણો બી પી સી, ખૂણો બી પી સી. અને ત્રીજું તો કે ખૂણો એ પી સી. એટલે આ રીતના 3 ખૂણા બને, જેથી પરફેક્ટ ખ્યાલ ન આવે કે કયા ખૂણાની વાત થાય. એટલા માટે આને ખાલી ને ખાલી શું ન કહી શકીએ? ખૂણો પી કહી શકીએ નહીં. બરાબર? કેમ કે ટોટલ કેટલા ખૂણા બને? 1 2 અને આવી રીતના 3 ખૂણા બને છે. બરાબર ને બાળકો? ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, જોઈએ આગળ. એમાં શું કીધું છે? આપણે આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલ ખૂણાઓના નામ લખવાના કીધા છે. તો પહેલું તમને ચિહ્નિત કર્યો ખૂણો આ, બરાબર? એટલે એ ખૂણાનું નામ આપણે શું આપશું? ખૂણાનું નામ આપશું ખૂણો, બરાબર? પી અહીંયાથી શરૂ થયું એટલે પી ટી અને આર, બરાબર? એટલે ઉપરનો જે મોટો ખૂણો બને એ અહીંયાથી ચાલુ થઈ અને આવી રીતના ગયો એટલે અહીંયા પી, આમ શિરોબિંદુ ટી અને આર. હવે એક આ નાનો ખૂણો બનાવવાનું કીધું છે, બરાબર? આ નાનો ખૂણો, તો આ નાના ખૂણાને નામ આપશું ખૂણો ક્યુ ટી આર, બરાબર ને બાળકો? એટલે આવી રીતના 2 ખૂણાઓ બને છે, તે દર્શાવવાના કીધા, જે આપણે વ્યવસ્થિત રીતે દર્શાવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે અને એમાં કીધું છે કે તમારા કાગળ પર 3 બિંદુઓ ચિહ્નિત કરો જે એક જ રેખા પર ન હોય. 3 બિંદુ ચિહ્નિત કરવાના કીધા છે, પણ એ જે એક જ રેખા ઉપર હોવા જોઈએ નહીં. તો આપણે ડ્રો કરીએ. અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા ત્રીજો, બરાબર? 3 રેખાખંડ આપણે ચિહ્નિત કર્યા. તેને એ બી સી નામ આપવાના છે. ચાલો નામ આપી દઈએ. આને કહી દઈએ એ, આને કહી દઈએ બી અને આને કહી દઈએ સી. આ બિંદુની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખા દોરવાની છે. એટલે કેટલી રેખાઓ પસાર થઈ શકે? તો જોઈએ, આ એક રેખા પસાર થઈ શકે, બરાબર? અને આપણે સી નામ આપ્યું, અને બી અને આને એ. અને આમાંથી કેટલી રેખા પસાર થઈ જાય? આ રેખા પસાર થઈ શકે અને આ રેખા પસાર થઈ શકે, બરાબર? એટલી રેખા પસાર થઈ શકે. હવે આના સિવાયની એકેય રેખા પસાર થઈ શકે નહીં. તમને કેટલી રેખા મળે છે? તો ટોટલ કેટલી રેખા મળે? 3 રેખા. તેના નામ આપવાના છે. તો 3 રેખાના નામ આપીએ તો એક મળી આપણને રેખા એ સી, બરાબર? બીજી તો કે એ બી, અને ત્રીજી એક મળી આપણે એસી, બીજી મળી એ બી અને ત્રીજી તો કે બી સી. આ 3 રેખાઓ આપણને મળે. એ બી સી નો ઉપયોગ કરીને કેટલાક ખૂણાને નામ આપી શકો? જો તે લખો અને આકૃતિ 2.9 માં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર ચિહ્નિત કરો. તો 2.9 માં આપણે દર્શાવ્યું તેમ, એટલે આવી રીતના વક્ર ચિહ્નિત, એટલે એક આ ખૂણો થયો, એક આ ખૂણો થયો અને એક આ ખૂણો થયો. તો ખૂણા આપણે લખી લઈએ. કેવી રીતના બનશે? 3 ખૂણા બને છે એ તો ખ્યાલ આવી ગયો. અને 3 ખૂણાના નામ લખીએ તો પહેલો બનશે
અહીંયા લખીએ છીએ પહેલો બનશે ખૂણો એ સી બી, એટલે આ ખૂણો એક બની ગયો. બીજું ખૂણો એ બી સી, એટલે આ એક ખૂણો બન્યો એ બી સી એટલે. અને ત્રીજું ખૂણો સી એ બી, એટલે કયો ખૂણો બન્યો? આ ખૂણો બન્યો. ખ્યાલ આવી ગયો બાળકો? ખબર પડી જાય બધું? રેડી, ચાલો આગળ વધીએ. પ્રશ્ન 6. હવે તમારા કાગળ પર કેટલા બિંદુ દોરવાના કીધા? તો કે 4. એવી રીતે ચિહ્નિત કરો કે જેથી તેમાંના કોઈ પણ 3 એક જ રેખા પર ન હોય. બરાબર? એક રેખા ઉપર 3 બિંદુ આવી જવા જોઈએ નહીં. તો એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. 3 રેખા, જો શું કીધું? જેથી તેમાંથી કોઈ પણ 3 એક જ રેખા પર હોવા જોઈએ નહીં. તેથી તેને ABCD નામ આપવાનું છે અને આ બિંદુઓ જોડવામાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરવાની છે. તો આ એક સંભવિત રેખા થઈ, આ બીજી સંભવિત રેખા થઈ, આવી રીતના ત્રીજી, આ બિંદુ છે અને આ 4. ખ્યાલ આવ્યો? હવે નામ આપી દઈએ આને, અને એ કહી દઈએ, અને બી અને સી અને આને ડી. બરાબર? આવી રીતના નામ આપી દીધા. હવે આગળ શું કીધું? તમને કેટલી રેખાઓ મળે છે તેના નામ આપો. બરાબર? રેખાઓ કેટલી મળે? તો ટોટલ રેખા મળે 4. બરાબર? કઈ કઈ મળશે? તો કે એડી, પેલી મળશે એડી. બીજી તો કે બીસી. ત્રીજી તો કે ડીસી. અને ચોથી કે એ બી. આવી રીતના 4 રેખા આપણને મળે. તમે ABCD નો ઉપયોગ કરીને કેટલાક ખૂણાને નામ આપી શકો છો. તે બધા લખો અને આકૃતિ 2 પર દર્શાવ્યા મુજબ દરેકને વક્ર, હવે ખૂણાનું નામ આપવાનું છે એટલે એક આ ખૂણો બનશે, વક્ર સાથે ચિહ્નિત કરવાના છે એટલે એક આ બનશે, એક આ બનશે અને એક આ બનશે. આ ચારેયને આપણે વક્ર સાથે ચિહ્નિત કરી લીધા. અને કેટલા ખૂણા બને છે? તો કે 4 બને છે. હવે પહેલાનું લખીએ. પહેલો કયો બનશે? તો ખૂણો DAB. બીજો કયો બનશે? ખૂણો ADC, એટલે આ ખૂણો બની ગયો. ત્રીજું ખૂણો DCB, હવે આ ખૂણો બની ગયો. હવે લાસ્ટ વાળો એક ખૂણો બાકી છે, તો ચોથું ખૂણો CBA. ખ્યાલ આવ્યો બાળકો? બરાબર? તો આજે આપણે આ 6 પ્રશ્નોના વ્યવસ્થિત રીતના સોલ્યુશન જોયા. હવે આગળના લેક્ચરમાં આપણે 2.6 ખૂણાઓની સરખામણી વિશે વધારે વિસ્તૃતમાં અભ્યાસ કરશું. ત્યાર સુધી બધાને આ વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન જોઈ લેવાના છે અને વ્યવસ્થિત રીતના શીખી લેવાનું છે. જો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય બાળકો, તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે તમે તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ એટલે કે ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો.
જો બાળકો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌપ્રથમ મળતા રહે. આજે આપણે વાત કરવાની છે તમારો ટોપિક નંબર 2.6 ખૂણાઓની સરખામણી. હવે જોઈએ, આ પ્રાણીઓને તેમના મોં ખોલતા જુઓ. બરાબર, નીચે પ્રાણીઓ આપેલા છે, સાપ આપેલું છે, બરાબર, માછલી છે, ચકલીનું બચ્ચું છે અને મગર છે. શું તમે અહીં કોઈ ખૂણા દેખાય છે? બરાબર, જે આ પ્રાણીઓના મું ખુલ્લા છે તેની અંદર કોઈ ખૂણા દેખાય છે? તો હા, સાપની અંદર અહીંયા ખૂણો જોવા મળે. બરાબર, આ માછલીની અંદર પણ અહીંયા ખૂણો જોવા મળે. ચકલીના બચ્ચાની અંદર પણ આ ખૂણો જોવા મળે. એવી રીતના મગરમચ્છના મોઢાની અંદર પણ આ એક ખૂણો બનતો જોવા મળે. જો હા, તો દરેક ભુજા અને શિરોબિંદુ ચિહ્નિત કરવાના છે. એટલે આ છે એ સાપની અંદર અહીંયા આ શિરોબિંદુ થયું અને આ બે ની ભુજા થઈ. આમાં પણ આ છે એ શું થયું? શિરોબિંદુ થયું અને આ બે ની શું થઈ? ભુજા. ચકલીના મોંની અંદર પણ આ એનું શિરોબિંદુ અને આ બે ની શું થાય? ભુજા થાય. એવી રીતના આ પણ એનું શિરોબિંદુ અને આ બે ની શું થાય? ભુજ છે એ જોવા મળે. કેટલાક મોં અન્ય કરતા વધુ ખુલ્લા છે. જડબા જેટલા વધારે ખુલ્લા તેટલો ખૂણો મોટો. બરાબર, જેટલું મોં વધારે ખુલ્લું હોય તેટલો ખૂણો શું છે? વધારે મોટો થાય. તો શું તમે આ ચિત્રમાં ખૂણાઓને નાનાથી મોટા ક્રમમાં ગોઠવી શકો? તો જોઈએ, સૌથી નાનો ખૂણો છે એ કયો થશે? સૌથી નાનો ખૂણો થશે માછલીનું મોં. એટલે આ એક પ્રમાણે આપી દઈએ. એનાથી બીજો ક્રમ આપીએ મગરનું મોં, ત્રીજો ક્રમ આપીએ સાપ અને ચોથો ક્રમ આપીએ ચકલીનું બચ્ચું. એટલે સૌથી નાનો 1 નંબર, એનાથી મોટો થોડોક 2 નંબર, એનાથી મોટો 3 નંબર અને સૌથી મોટો કોનું મુખ થાય? તો કે ચકલીના બચ્ચાનું મુખ છે એ ખૂણો સૌથી મોટો છે એ આપણને જોવા મળશે. ત્યારબાદ શું બે ખૂણાઓની સરખામણી કરવી હંમેશા સરળ છે? બરાબર, તો જો આ બે ખૂણાની સરખામણી આપણે વાત કરીએ, આ બંનેની વાત કરીએ, તો આમાંથી મોટો કોણ અને નાનો કોણ? તો આ ખૂણો છે એ કેવો થશે? આ ખૂણો છે એ મોટો થશે. ત્યારે એની સાપેક્ષમાં આ ખૂણો છે એ કેવો થશે? નાનો. બરાબર, હવે આ બંનેની સરખામણી કરી ત્યારે આ મોટો થયો અને આ નાનો થયો. બરાબર, પણ હવે જો આની સાથે સરખામણી કરીએ તો આ ખૂણો કેવો થઈ જશે? આ ખૂણો મોટો અને આ કેવો થશે? આમની સાપેક્ષે નાનો. બરાબર, હવે આ બંનેની સરખામણી કરીએ તો આ ખૂણો કેવો થઈ જશે? હવે નાનો અને આ કેવો થશે? મોટો. એટલે આવી રીતના તમે જોઈને ખ્યાલ આપી શકો કે કયો ખૂણો નાનો છે કે મોટો. પણ અમુક કિસ્સાઓની અંદર તમને ડાયરેક્ટ જોઈને ખ્યાલ આવશે નહીં કે કયો ખૂણો નાનો છે કે કયો ખૂણો મોટો છે. તો એવા સમયમાં શું કરવું પડશે? જોઈએ આગળ, અહીં કેટલાક ખૂણા આપેલા છે. દરેક ખૂણાના નામ આપો. તમે તેમની સરખામણી કેવી રીતે કરી શકો? બીજા થોડા ખૂણા દોરો, તેમના નામ આપો અને તેમની સરખામણી કરો. તમારે તમારી નોટબુકમાં અન્ય ખૂણાઓ દોરી અને એમની સરખામણી પણ બાળકો કરવાની છે. ત્યારબાદ કીધું અધ્યારોપણ દ્વારા ખૂણાઓની સરખામણી. અધ્યારોપણ દ્વારા ખૂણાની સરખામણી એટલે શું બાળકો? તો અધ્યારોપણ એટલે કે એક ખૂણો જે દોરેલો છે એને અન્ય ખૂણા ઉપર મૂકવો એટલે થાય અધ્યારોપણ. કોઈ પણ બે ખૂણાને એકબીજા પર મૂકીને એટલે કે અધ્યારોપણ. અધ્યારોપણ એટલે શું કીધું? જો એકબીજાની ઉપર મૂકવું દ્વારા સરખામણી શક્ય બને છે. અધ્યારોપણ કરતી વખતે ખૂણાઓના શિરોબિંદુ અને તેમની કોઈ પણ એક બાજુ એકબીજા પર આવવા જોઈએ. જો જ્યારે પણ અધ્યારોપણ કરતો એટલે એકબીજા ઉપર મૂકવો હોય તો કે એક આ શિરોબિંદુ ને આ એક બાજુ છે, બરાબર, તો એ આની ઉપર જ આવી રીતના રહેવા જોઈએ. એટલે પછી બીજી બાજુ ઓટોમેટિક છે એ કેવી થશે? તો કે અલગ પડશે. નાનું છે કે મોટું છે એ દર્શાવશે. અધ્યારોપણ પછી કયો ખૂણો નાનો છે અને કયો ખૂણો મોટો છે તે સ્પષ્ટ થઈ જાય. જોઈએ આગળ, જો અધ્યારોપણની અંદર કીધું તમને, હવે અહીંયા જોઈએ આ બંનેમાં ચેક કરીએ કયો ખૂણો નાનો અને કયો ખૂણો મોટો.
એક જ મિનિટ. બરાબર. હવે જોઈએ અહીંયા, જો આ એક જ શિરોબિંદુ ઉપર અને આ એક જ ભુજા ઉપર ગયું. બરાબર. તો હવે આ આના કરતા આ પેલો ક્રમ નંબર 1 અને આને ક્રમ નંબર 2 કહી દઈએ. ક્રમ નંબર 1 કરતા ક્રમ નંબર 2 ખૂણો છે એ કેવો છે? મોટો છે. જો ડાયરેક્ટ ખ્યાલ આવે. પછી એવી જ રીતના આપણે જોઈએ તો આને અહીંયા લઈ જઈએ. બરાબર. આ પેલો ખૂણો જે દોરેલો તો એને આપણે અહીં લઈ ગયા. હવે આપણે ખૂણો નંબર 2 દોરી લઈએ. તો ખૂણો નંબર 2 અહીંયા હતો. બરાબર. એને પણ હવે આપણે અહીંયા લઈ જઈએ એટલે શિરોબિંદુ એનું એ જ રાખવાનું છે. પણ આવા કોઈ બે ક્રમ નંબર 1 અને ક્રમ નંબર 2 આવા રીતના બંને ખૂણાને જોઈન્ટ કરી અને ક્રમ નંબર 3 એટલે કે આ ત્રીજો ખૂણો છે એ આપણે બનાવી શકીએ. બરાબર. બે ખૂણાના જોઈન્ટ થી ત્રીજો આપણે બનાવી શકીએ. જો આગળ શું કીધું? ચિત્રમાં બે ખૂણાઓના અધ્યારોપણ થયેલા દર્શાવે છે. હવે એ સ્પષ્ટ છે કે ખૂણો પી ક્યુ આર એટલે કે આપણે જે નામ આપ્યું હતું ને 2 એ ખૂણો એ બી સી કરતા કેવો છે? મોટો છે. તો આપણે પહેલા જ ચેક કરી લીધું. બરાબર. આ ખૂણો પી ક્યુ આર આ ખૂણો એ બી સી કરતા કેવો છે? મોટો છે. એટલે કે આ છે એ કેવો છે? મોટો છે. અને આ છે એ કેવું છે? નાનું છે. સમાન ખૂણા હવે આકૃતિમાં એ ઓ બી અને એક્સ ઓ વાય નો વિચાર કરો કે કયો મોટો અને કયો નાનો. બરાબર. તો આમાં તમને ડાયરેક્ટ ખબર પડી જાય કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો. સમાન ખૂણાઓ જે દર્શાવતા હોય એવા આકૃતિ એ ઓ બી અને એક્સ ઓ વાય એમની અંદર કયો ખૂણો મોટો છે એ વિચાર કરવાનો છે. તો આપણે ડાયરેક્ટ જોઈએ જો આવી રીતના એકબીજા ઉપર મૂકીને. અહીંયાથી લઈ અને અહીંયા મૂકીએ તો બંને ખૂણા કેવા છે? એકબીજાને સમાન છે. બરાબર. એટલે આની ઉપર આ બંધ બેસી જાય. પછી જોઈએ આગળ. આ પણ તો કે આ પણ સમાન છે. બરાબર. હવે આ બંને ખૂણાઓના શિરોબિંદુઓ એકબીજા સાથે મળે છે અને બાજુઓની એકબીજા પર બંધ બેસે છે. એટલે ઓ એ અને ઓ એક્સ અને ઓ બી અને ઓ વાય તેથી ખૂણાના કદ સમાન છે. એટલે આ બધા ખૂણા કેવા છે? સમાન છે. આ ખૂણાને કદમાં સમાન ગણવાનું કારણ છે કે જ્યારે આપણે આ દરેક ખૂણાને તે ભુજાના પરિભ્રમણથી બનતા કલ્પીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કિરણ ઓબી અને ઓ એ પર અને કિરણ ઓવાય અને ઓ એક્સ પર ખસેડવા માટે સમાન પ્રમાણમાં પરિભ્રમણ જરૂર પડે. અધ્યારોપણની દ્રષ્ટિએ જ્યારે બે ખૂણા એકબીજા પર અધ્યારોપિત થાય અને સામાન્ય શિરોબિંદુ અને બંને ખૂણાઓ બે કિરણો એકબીજા પર બંધ બેસે ત્યારે ખૂણાઓનું કદ કેવું હોય? સમાન હોય. અન્ય કોઈ જગ્યાએ આપણે સરખામણી કરવા માટે અધ્યારોપણનો ઉપયોગ કરીએ છીએ. તો હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. આપણે બે છે એ કોઈ બે લાકડીના ટુકડા લઈએ. એ બે લાકડીના ટુકડા, એક લાકડીનો ટુકડો લીધો પછી જો આપણી પાસે બીજો કોઈ લાકડીનો ટુકડો છે તો એ એમને આપણે એની ઉપર મૂકીએ કે આ બે એક સમાન છે કે નાની છે કે મોટી છે. એવી રીતના બીજા ઘણા તમે તમારી રીતના પણ ઉદાહરણ છે એ વિચારી શકો કે છે એકબીજાને કઈ રીતના આપણે સરખાવતા હોઈએ. તો આજના વિડીયોમાં એટલું. આગળના વિડીયોની અંદર બાળકો આપણે વિચારો અને શોધો એમાં પ્રશ્ન નંબર 1, 2 અને 3 આ ત્રણેયના પ્રશ્નોના સોલ્યુશન છે એ જોવાના છે. જો ત્યાર સુધી આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. તમારા વિદ્યાર્થી મિત્ર સુધી વિડીયોને શેર કરો અને આપણી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો.
કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ અધ્યારોપણ વગર ખૂણાઓની સરખામણી. તો જો આગળ આપણે એવું શીખ્યા હતા કે અધ્યારોપણ એટલે કે એક ખૂણાને બીજા ખૂણા ઉપર રાખી અને સરખામણી કરીએ તો ત્યારે એને કહેતા હતા આપણે અધ્યારોપણ. પણ હવે આમાં અધ્યારોપણ કરવાનું નથી, એટલે કે એક ખૂણા ઉપર બીજો ખૂણો રાખવાનો નથી. એના સિવાય કઈ રીતના સરખામણી કરી શકાય એના વિશે આ વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે. જો બે સારસ પક્ષી એવી દલીલ કરતા હતા કે કોનો પોતાનું મોં વધુ ખુલી શકે છે, એટલે કે કોણ મોટો ખૂણો બનાવી શકે. હવે જો બંને સારસ પક્ષીની અંદર અહીંયા છે ખૂણા બની રહ્યા છે. હવે આમની અંદર પહેલું સારસ પક્ષી, આને નામ આપી દઈએ 1 અને આને નામ આપી દઈએ 2. તો આમાં પહેલું સારસ પક્ષી છે તે મોટો ખૂણો બનાવે કે બીજું સારસ પક્ષી છે તે મોટો ખૂણો બનાવે? ચાલો આપણે પહેલા તેમના ખૂણા દોરીએ અને આપણે કેવી રીતે જાણી શકીએ કે કયો ખૂણો મોટો છે. બરાબર, તો આપણે એની ઉપર ખૂણા દોરીએ અને પછી આપણે જોઈએ. જો પહેલા જોયું તમે, કોઈ આ ખૂણાને ટ્રેક કરી શકે છે? તમને એકબીજા પર અધિરોપિત કરી શકે છે અને પછી ચકાસી શકે, પરંતુ શું આપણે અધ્યારોપણ વગર આ કરી શકીએ? એટલે આની આગળના લેક્ચરમાં આપણે એવું ભણ્યા હતા કે એક ખૂણા ઉપર બીજો ખૂણો મૂકી અને આપણે ચેક કરતા હતા, એટલે એને કહેતા હતા આપણે અધ્યારોપણ. પણ હવે એવું કરવાનું નથી. એના સિવાય કઈ રીતના ખબર પડે એ આપણે જોવાનું છે. ધારો કે આપણી પાસે એક પારદર્શક વર્તુળ છે. બરાબર, પારદર્શક વર્તુળ એટલે કેવું? તો કે જો અહીંયા તમને બતાવ્યું છે પારદર્શક વર્તુળ એટલે કે જેની આરપાર જોઈ શકાતું હોય તેવું, જે ખસેડી શકાય અને આકૃતિ પર મૂકી શકાય. બરાબર, આ પારદર્શક વર્તુળ છે એને ખસેડી શકાય અને આકૃતિ પર મૂકી પણ શકાય. શું આપણે તેનો ઉપયોગ સરખામણી માટે કરી શકીએ? ચાલો આપણે આ વર્તુળાકાર કાગળને પ્રથમ સારસ પક્ષી દ્વારા બનેલ ખૂણા પર મૂકીએ. હવે જો અહીંયા જે તમને દોરીને આપ્યો છે એ પ્રથમ સારસ પક્ષી દ્વારા બનતો ખૂણો છે, એ અહીંયા દોરેલો છે. હવે એના ઉપર જે છે આ વર્તુળ મૂકવું, જેથી તેનું કેન્દ્ર, ખૂણા અને શિરોબિંદુ, બરાબર, એટલે કે આ કેન્દ્ર એનું શિરોબિંદુ થયું અને એની બે ભુજાઓ, બરાબર, ત્યાં આપણે અહીંયા આવી રીતના કેન્દ્રિત કરી લીધું. બરાબર, હવે કેન્દ્રિત ત્યાં કરી આ કાચ ઉપર જે વર્તુળ છે એના ઉપર કેન્દ્રિત કર્યું અને પછી ત્યાંથી એને શું કરી દીધું? તો કે બાજુમાં મૂકી દીધું. જો અહીંયા તમને દર્શાવ્યું. ચાલો આપણે ખૂણાની બાજુઓ વર્તુળમાં જ્યાંથી પસાર થાય છે તે વર્તુળ કિનારી પરના બિંદુઓને A અને B ચિહ્નિત કરી દીધા. આને A અને આને B છે એ નામ આપી દીધું. ત્યારબાદ શું કર્યું? શું આપણે એનો ઉપયોગ કરીએ શોધી શકીએ કે આપણો ખૂણો બીજા સારસ પક્ષીને દ્વારા બનેલા ખૂણા કરતાં મોટો છે, સમાન છે કે નાનો છે? તો હવે જો મોટો ખૂણો છે, સમાન છે કે નાનો છે, એ મેળવવા માટે આપણે જે આ ચિહ્ન કરેલા છે એની ઉપર કરેલા છે, તો કે આ વર્તુળાકાર પારદર્શક જે છે એના ઉપર કરેલા છે. હવે એને અન્ય ખૂણા ઉપર આપણે અન્ય પક્ષીનો ખૂણો જે દોર્યો હતો એના ઉપર એને મૂકશું. જોજો હવે ચાલો આપણે તેની બીજી સારસ પક્ષી દ્વારા બનેલા ખૂણા ઉપર મૂકીએ, જેથી શિરોબિંદુ વર્તુળના કેન્દ્ર સાથે એકરૂપ થાય અને તેની એક બાજુ OA માંથી પસાર થાય. બરાબર, એટલે એક બાજુ જે આપણે કેન્દ્રિત કર્યું હતું એના એ જ વસ્તુ ઉપર મૂક્યું. પણ જ્યારે ઉપરનું જોવા જઈએ તો બી જે આપણે કેન્દ્રિત કર્યું હતું એના કરતાં આ જે બીજું પક્ષી વાળું જે ચિત્ર દોરેલું હતું એ નીચું રહ્યું. એટલે આ બીજું પક્ષી છે એ કેવું થશે? એક નાનો ખૂણો બનાવતું હશે, જ્યારે પેલું પક્ષી છે એ કેવો ખૂણો બનાવતું હશે? તો કે મોટો ખૂણો. હવે તમે કહી શકો કે કયો ખૂણો મોટો છે? તો જેને આપણે પક્ષી 1 નામ આપેલું હતું એ ખૂણો કેવો થાય? મોટો. અને પક્ષી 2 નામ આપેલું હતું એ ખૂણો કેવો થશે? તો કે નાનો. એટલે 1 છે એ કેવો છે? મોટો ખૂણો છે, 2 છે એ નાનો ખૂણો છે. એટલે તમે એવી રીતના લખી શકો 1 ગ્રેટર ધેન 2. પક્ષી 1 છે એનો ખૂણો પક્ષી 2 કરતા નાનો છે. કયું સારસ પક્ષી મોટો ખૂણો બનાવે છે? તો પ્રથમ એટલે કે પહેલું પક્ષી છે જે એ મોટો ખૂણો બનાવે. જો તમે પારભાષક કાગળનો ગોળાકાર ટુકડો બનાવી શકો તો આકૃતિ 2.10 માં દર્શાવેલ ખૂણાઓની સરખામણી કરવા માટે આ પદ્ધતિ ઉપયોગ કરો. બરાબર, હવે જો તમે આ 2.10 ની અંદર જે વાત કરી એમની આ જે આકૃતિઓ છે 2.10 જોઈએ આપણે ઉપર આકૃતિ છે 2.10, જે એક પક્ષી અને બીજા પક્ષી બેયની સરખામણી છે. એમની અંદર અહીંયા જે ખૂણા બને છે તેની સરખામણી કરવા માટે તમે જો એવો કોઈ પારદર્શક કાગળનો ટુકડો બનાવી શકતા હોય, બરાબર,
તો પણ શું થઈ શકે, એના દ્વારા પણ નક્કી થઈ શકે. જો તમે પારભાષક, બરાબર, એટલે કે આર પાર દેખાય તેવો કાગળનો ગોળાકાર ટુકડો બનાવી શકો, તો આકૃતિ 2.10 દર્શાવેલ ખૂણાઓની સરખામણી કરવા માટે આ પદ્ધતિ ઉપયોગ કરો. તો જો આવો ટુકડો બનાવવો હોય તો હું તમને જણાવી દઉં કે જે તેલી પદાર્થ છે, બરાબર, તેલી પદાર્થ, તેને તમે કાગળના આવી રીતના કોઈ કાગળનો ગોળ રાઉન્ડ કરી ટુકડો કરી, બરાબર, કાતર દ્વારા વ્યવસ્થિત એને કાપી અને જો એના ઉપર તેલી પદાર્થ છે એ લગાડવામાં આવે તો એ કાગળનો ટુકડો કેવો થઈ જશે, પારભાષક, એટલે એક બીજી બાજુ દેખાય તેવો ટુકડો છે એ તમને જોવા મળશે. બરાબર, તો ખ્યાલ આવે. એવી રીતના તમે બનાવી અને આ જે બંને સારસ પક્ષીઓના ખૂણા છે એ પણ તમે શું કરી શકો, તો કે એનું માપ પણ કરી શકો. ત્યારબાદ જોઈએ આપણે આગળ તમારો ટોપિક નંબર 2.7, ફરતા ભુજાઓની રચના કરવાની છે. ફરતા ભુજની રચના કરવાની છે, એટલે શિરોબિંદુ એનું જ રહેવું જોઈએ, ભુજ છે એ ફરવી જોઈએ, એની રચના કરવાની કીધી છે. તો હવે જોઈએ અહીં આપેલી રીત મુજબ ચાલો આપણે 2 પેપર સ્ટ્રો લઈએ. બરાબર, આ જે છે ને એ શું છે, પેપર સ્ટ્રો છે. બરાબર, પેપર સ્ટ્રો એટલે કે પેપર સ્ટ્રોને સાદી ભાષામાં કહેવાય કાગળની ભૂંગળી. અને એક પેપર ક્લિપ, એક શું લઈએ, પેપર ક્લિપ, એટલે આ છે એ શું છે, પેપર ક્લિપ છે. નમસ્કાર ધોરણ 6 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે તમારું 2.7 ફરતા ભુજની રચના કરો જેના વિશે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. તો ચાલો જોઈએ. અહીં આપેલી રીત મુજબ ચાલો આપણે 2 પેપર સ્ટ્રો, આ શું છે, આ છે પેપર સ્ટ્રો, બરાબર, એટલે કે કાગળની ભૂંગળી. પેપર સ્ટ્રોને છે એ સાદી ભાષામાં શું કીધું, તો કે કાગળની ભૂંગળી. અને એક પેપર ક્લિપ એટલે કે યુપી, આને કહેવાય પેપર ક્લિપ, જેને કહેવાય યુ પિન, નો ઉપયોગ કરીને ફરતા ભુજ બનાવવા નીચેના પગલાંને અનુસરીએ. બરાબર, હવે આ જે ક્લિપ છે એને આવી રીતના આમ વ્યવસ્થિત સીધી કરી દેવાની અને આ ભૂંગળીની અંદર આ બંને ભૂંગળી એમાં આવી રીતના ફેરવી દેવાની થશે તમારે. એટલે આ ભૂંગળી છે એ ફરતા ભુજાની રચના કરશે. જો શું કીધું, પહેલું 2 પેપર સ્ટ્રો અને 1 પેપર ક્લિપ લ્યો. બીજું, પેપર ક્લિપના ભુજામાં સ્ટ્રો નાખી દો. બરાબર, પેપર ક્લિપની અંદર સ્ટ્રો છે એ નાખી દેવાની. જો અહીંયા તમને દર્શાવવામાં આવ્યું એવી રીતના એની અંદર પહેરાવવાનું થશે. અને ત્રીજું, તમારા ફરતા ભુજા તૈયાર થઈ જશે. એટલે આવી રીતના આ જે છે એ ફરતા ભુજા તૈયાર થાય. આવું તૈયાર કર્યા બાદ પછી શું કરવાનું છે, ઘણા ફરતા ભુજ બનાવો જેમાં ભુજ વચ્ચે જુદા જુદા ખૂણાઓ હોય. બરાબર, આવી રીતના ઘણા બધા ફરતા ભુજા બનાવવાના છે અને ભુજા વચ્ચેના ખૂણા છે એ આપણે કેવા રાખવાના છે, અલગ અલગ, બધા એક સમાન રાખવાના નથી. તમે બનાવેલા ખૂણાઓની સરખામણી કરીને અને એકબીજા પર ગોઠવીને તેમને સૌથી નાના થી સૌથી મોટા ક્રમમાં ગોઠવવાનું છે. બરાબર, આપણે જે પણ ભુજા બનાવ્યા છે, બરાબર, એને એકબીજાની સરખામણી કરી અને પહેલા સૌથી નાનો ખૂણો રાખવાનો. માની લો કે આપણે 7 બનાવ્યો હોય તો એમાં સૌથી નાનો હોય આવી રીતના રાખવાનો, પછી એનાથી મોટો હોય એમ, પછી એનાથી મોટો, એવી રીતના આપણે ક્રમમાં ગોઠવણી કરવાની છે. ત્યારબાદ શું કરવાનું, તો કે ત્યારબાદ એક ચીરામાંથી પસાર કરો. બરાબર, અને જુદા જુદા ખૂણાવાળા ઘણા ફરતા ભુજ ભેગા કરો. આ પ્રવૃત્તિ દરમિયાન કોઈ પણ ફરતા ભુજને ફેરવશો નહીં, એટલે કે ફેરવવાનું નથી. હવે જો કઈ રીતના કરવાનું કીધું છે, તો કે એક પુઠ્ઠું એટલે કાર્ડબોર્ડ લો અને નીચે બનાવ્યા પ્રમાણે એક ફરતા ભુજના આકારને ટ્રેસ કરી તેને કાપીને ખૂણા આકારનો એક ચોરસ ચીરો બનાવી લો. એટલે જો આ એક કોઈ પુઠ્ઠું લીધું, બરાબર, આ પુઠ્ઠું છે, આ પુઠ્ઠાની અંદરથી એક ભુજ અહીંયા મૂકી, બરાબર, અને એ પુઠ્ઠાની ફરતી બાજુથી શું કરી લીધું, તો આવી રીતના ભુજ મૂકી અને કાપી લીધું. એક ખૂણો બનાવેલો હતો એ આમાંથી કાપી લીધો.
પછી વારાફરતી આ બધા જ ખૂણાઓ જે આપણે બનાવ્યા એ આની અંદરથી પસાર કરવાની પહેલા જે છે એ આ પૂઠું જે ભુજ બનાવ્યું છે આપણે એ અહીંયાથી કાપી લીધું એનું માપ રાખીને. પછી આપણે ઘણા બધા ભુજ બનાવેલા છે એને આ બધાને અલગ અલગ કરી દઈએ. હવે વારાફરતી આમાંથી પસાર કરવાની ટ્રાય કરીએ તો થશે નહીં. બરાબર. હવે જે માપનું કટિંગ કરેલું હશે એ જ એની અંદરથી શું થઈ શકશે બાળકો, તો કે પસાર થઈ શકશે. જોઈએ આગળ. હવે બધા ફરતા ભુજાને ભેળવી દેવાનું કીધું. બરાબર. શું કીધું? બધા ફરતા ભુજાને ભેળવી દો. શું તમે ઓળખી શકો છો કે કયો ફરતો ભુજો શીરામાંથી પસાર થશે? તો કે હા. કયો ફરતો ભુજો શીરામાંથી પસાર થશે? તો કે આ જે છે આ નંબર 1 આ છે એ આ શીરામાંથી પસાર થશે, કેમ કે તેનું માપ એમ પ્રમાણે છે. બાકી બધાનું માપ કેવું છે? તો કે એનાથી મોટું છે અથવા તો એનાથી નાનું છે, તેમાંથી પસાર થઈ શકે નહીં. હા, બરાબર. યોગ્ય ફરતો ભુજ શોધવા માટે દરેક પ્રકારના ભુજને શીરા પર મૂકી ચાલો આપણે કેટલાક ફરતા ભુજ માટે કરીએ. જો પેલો ફરતો ભુજ આમાં મૂકો તો એ પસાર થઈ શકે નહીં, કેમ કે એમાં નાનું છે. એનાથી મોટો મૂકો તો પણ એ પસાર ના થઈ શકે. પણ જો એના માપનો જ મૂકવામાં આવે તો જ એમાંથી શું થાય? પસાર થઈ શકે. હવે ફક્ત તે જ ફરતા ભુજની જોડ શીરામાંથી પસાર થશે જેનો ખૂણો શીરાની ખૂણા જેટલો જ હોય. બંનેનો ખૂણો જો સમાન હોય તો જ એમાંથી પસાર થઈ શકે, બાકી એમાંથી પસાર થઈ શકશે નહીં. નોંધો કે શીરામાંથી પસાર થવાની શક્યતા ફક્ત ફરતા ભુજ વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે, તેમની લંબાઈ પર નહીં. જ્યાં સુધી તે શીરામાંથી લંબાઈ કરતા ટૂંકા હોય ત્યાં સુધી શું થઈ શકે? પસાર થઈ જ શકે. બરાબર. એટલે કેવડો ખૂણો બનાવે, બરાબર, આ જે ખૂણો બનાવ્યો અહીંયા ખૂણો બનાવ્યો એના ઉપર જો એના ઉપર જ આધાર રાખે કે એમાંથી પસાર થઈ શકે કે નહીં. બાકી અહીંયા સુધી હોત આ લંબાયેલી ભુજ તો પણ શું થઈ જાય? પસાર થઈ જાય. પણ જો આનાથી મોટી હોય તો પસાર થાય નહીં. બરાબર. એટલે એની લંબાઈ ઉપર તો આધાર નથી રાખતું, પણ કેના ઉપર આધાર રાખે? ફક્ત ને ફક્ત એ કયો ખૂણો બનાવે એના ઉપર જ આધાર રાખે. તો એક પડકાર છે કે પડકાર આ ખૂણો નાનો છે, એટલે કે આ ખૂણો નાનો કરવાનો કીધો. બરાબર. તો જો એમાં બીજી કોઈ અન્ય વ્યક્તિ છે એ ખૂણાને નાનો થાય, કાપી નાખે, ખછાક એવું આમાં એ જો લખ્યું ખછાક એમ કરીને કે હવે આ ખૂણો નાનો થઈ ગયો. ખૂણો હજુ પણ કેવો છે? એવો ને એવો જ, નાનો થયો નથી. જો ખૂણો તો એનો એ જ રહ્યો. એટલે કોઈની લંબાઈ કાપવાથી ક્યારેય એના ખૂણામાં કચ્છો ફેર થતો નથી. જો લંબાઈ એક વખત કાપી નાખી તો અહીંયા જો એને ચોક કે એવું કંઈક મૂકી અને પાછી લંબાઈ વધારી લીધી. એટલે લંબાઈને અને ખૂણાને કાંઈ એકબીજાને અનુસરતું નથી. લંબાઈ વધારવાથી ખૂણો વધતો નથી કે લંબાઈ ઘટાડવાથી ખૂણો ઘટતો નથી. બરાબર. એટલે લંબાઈને ખૂણા સાથે કોઈ જ સંબંધ નથી. બીજું તો હવે આપણે જોઈએ આગળનું તમારું 2.8 એટલે ખૂણાઓના વિશિષ્ટ પ્રકારો. ખૂણાઓના વિશિષ્ટ પ્રકારોમાં જોઈએ આપણે. ચાલો આપણે વિવિધ નોટબુક પર પાછા જઈએ અને ચોપડીની જુદી જુદી પરિસ્થિતિ કેવી રીતે ખોલી છે તે જોઈએ. જ્યારે ચોપડીને હાથમાં પકડીને લખવાનું હોય ત્યારે ચોપડીને આખી ખોલે છે. બરાબર. જ્યારે ટેબલ પર ચોપડી ખોલવાની હોય ત્યારે તે ચોપડીને અડધી ખોલે છે. એટલે જો આ ચોપડીને અહીંયાથી લઈ અને આવી રીતના આખી ખોલી નાખી અને આ ટેબલ ઉપર અહીંયાથી લઈ અને કેવી ખુલી? તો કે અડધી ખુલી. આ કિસ્સામાં બંનેના ખૂણાઓના ભુજ જુઓ. બરાબર. અહીંયા આવી રીતના ભુજ થાય, આમાં પણ આવી રીતના થાય. તેઓ એક સીધી રેખા છે. આ ખૂણાને કેવો કહેવાય? સરળ કોણ કહેવામાં આવે. સીધી રેખામાં જો ખૂણો બનતા હોય તો એને કેવો કહેવાય? જો અહીંયા આ મધ્ય અને અહીંયાથી આ ખૂણો બન્યો, આ બાજુ અને આ બાજુ સીધી રેખા છે, તો આવા ખૂણાને કેવા ખૂણા કહેવામાં આવે? સરળ કોણ કહેવામાં આવે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, સીધી રેખામાં છે, બરાબર, એટલે કે આવા ખૂણાને કેવા કહેવાય? સરળ કોણ કહેવાય. હવે ચાલો આપણે એક સરળ ખૂણો એ ઓ બી લઈએ. બરાબર. જુઓ કે ઓસી તેને બે ખૂણામાં વિભાજિત કરે છે.
જો એ ઓ બી એટલે કે આ એ ઓ બી થયું. હવે આ ઓ સી, આ ઓસી છે, ઈ જે છે ઓછી કિરણ આપેલું છે, ઓછી કિરણ છે, કિરણ ઓછી, તેને બે ખૂણામાં વિભાજિત કરે, એટલે કે એક આ ખૂણામાં એટલે કે સી ઓ બી, અને એક આ ખૂણો એટલે સી ઓ એ, એટલે અથવા તમે એવી રીતના બોલી શકો એ ઓ સી અને બી ઓ સી. એવી રીતના બે ખૂણામાં વિભાજિત કરી, એક આ ખૂણામાં વિભાજિત કર્યું અને એક આ ખૂણામાં વિભાજિત કર્યું. જે કહીએ ખૂણો એઓસી અને ખૂણો સીઓ બી, એવી રીતના બે ખૂણામાં વિભાજિત કરે. જો હવે તમને અહીંયા આપી દીધું એ જે વચ્ચે લાઈન દોરેલી છે ઓસી, બે ખૂણામાં વિભાજિત કરી અને બે નવા ખૂણા કયા બનાવે, બરાબર, તો કે એઓસી એક આ ખૂણો થયો અને એક સી બીઓ સી જે આ ખૂણો છે, એ બે ખૂણામાં વિભાજિત કરે. શું તમે ઓસીને એવી રીતે દોરી શકો કે જેથી બે ખૂણાઓના માપ સરખા થાય? હા, દોરી શકાય, બરાબર. જો માની લો કે આ કોઈ આપ્યું, આને કહી દઈએ એ, અહીંયા ઓ અને અહીંયા બી, તો આપણે જો આવી રીતના સીધી રેખામાં દોરીએ, બરાબર, સીધી રેખામાં દોરીએ તો આવી રીતના સીધી રેખામાં જો દોડીએ બાળકો અને અહીંયા સી નામ આપીએ તો આના બે સરખા ભાગ થયા કે ન થયા? એટલે એવી રીતના આપણે દોરી શકીએ. ચાલો આપણે શોધીએ અને નિરીક્ષણ કરીએ. આ સમસ્યાનો ઉકેલ આપણે કાગળના ટુકડાનો ઉપયોગ કરી શોધી શકીએ. જો શું કીધું, યાદ રાખો કે જ્યારે ગળી વાળવામાં આવે છે ત્યારે એક સીધી લીટી બને છે. એક લંબચોરસ કાગળનો ટુકડો લ્યો, બરાબર, લંબચોરસ કાગળનો ટુકડો લેવાનું કીધું અને તેની એક બાજુ પર સરળ કોણ એ ઓ બી દર્શાવો. જો અહીંયા દર્શાવ્યું સરળ કોણ એટલે સીધી રેખામાં જ થાય બાળકો, યાદ રાખવાનું. સરળ કોણ એટલે કેવી રેખા? તો કે સીધી રેખામાં હોય. તો અહીંયા આપણે દર્શાવ્યું એ ઓ બી, અહીંયા ખૂણો બને. ગળી વાળી ઓ માંથી પસાર થતી એવી રેખા મેળવવાનો પ્રયાસ કરો કે ખૂણો એ ઓ બી ને બે સરખા ખૂણામાં વિભાજિત કરે, બરાબર. એટલે આવી રીતના વાળ્યું, બરાબર, એટલે અહીંયા શું થઈ જશે, ઘડી પડી જશે. એટલે એ ઘડી ક્યાં પડી છે ખરેખર? આ કાગળમાં જ્યારે કાગળ ખુલશો ત્યારે ઘડી અહીંયા પડી હશે, આવી રીતના. જો અહીંયા તમને દર્શાવ્યું આવી રીતના અહીંયા ઘડી પડી હશે. આ કેવી રીતે કરી શકાય? તો કે સરખા ભાગમાં વિભાજિત કરવું પડે કાગળને, એટલે આવી રીતના થઈ શકે. હવે કાગળને એવી રીતે વાળો કે જેથી ઓબી અને ઓએ પર લંબ બેસતો એવો બનેલી ગડી અને બે ખૂણાઓ જુઓ, બરાબર. એટલે એક ખૂણો બન્યો આ અને એક ખૂણો બન્યો આ. હવે આ બંને ખૂણા જે બન્યા ને એ કેવા બન્યા? એક સરખા જ બન્યા. તો આ બંને ખૂણાઓ સરખા શા માટે છે તે સમજો. શું એકબીજા પર ગોઠવણીને ચકાસણી કરી શકાય? શું આ એકબીજા પર ગોઠવવાનું કામ ગળી વાળીને પણ કરી શકાય? હા, કરી શકાય. આ રીતે બનેલા દરેક સરખા ખૂણાને શું કહેવામાં આવે? કાટકોણ અથવા તો કાટખૂણો કહેવામાં આવે છે. તેને એક સરળ કોણમાં બે કાટકોણ હોય. એટલે એક સરળ કોણ જો હોય, અહીંયા પહેલા જે છે આ કેવું હતું? તો કે સરળ કોણ. જો એના બે ભાગ એને બેવડું કરવામાં આવ્યું તો અહીંયા આપણને શું મળ્યું? કાટકોણ મળ્યા બે. અને એક સરળ કોણમાં ટોટલ કેટલા હોય? તો કે બે કાટકોણ હોય. હવે જે છે સરળ કોણ છે ને એ ખરેખર કેટલાનો ખૂણો છે? તો કે 180 અંશનો ખૂણો છે. આ એનાથી અડધો થાય એટલે 90 અંશનો. એટલે બે કાટકોણ ભેગા થઈ અને એક શું બનાવે? સરળ કોણ બનાવે. અને એક સરળ કોણમાંથી બે શું બને? તો કે કાટકોણ બને. 90 અંશનો ખૂણો સાથે તમારે દલીલ શા માટે ન કરવી જોઈએ? તો અહીંયા કીધું કારણ કે તે હંમેશા સાચા હોય, એટલે કે રાઈટ એંગલ હોય. જો રાઈટની નિશાની જેવું દેખાય અહીંથી તમને, એટલે આ છે એ શું થયો? કાટકોણ. આમાં પણ અહીંયા શું થયો? તો કે કાટકોણ, બરાબર. હવે જો એક સરખા
આટાનો અડધો ભાગ લેવાથી એક સરળ કોણ બને તો આખા આટાનો કેટલો ભાગ કાટકોણ બનાવે? જો એક આખા આટાનો અડધો ભાગ લેવાથી એક સરળ કોણ બને તો આખા આટાનો કેટલો ભાગ કાટકોણ બનાવે? તો એની અંદર તમારે જોવાનું કે જો એક આખા આટાનો અડધો ભાગ છે એ એક સરળ કોણ બનાવે તો આખા આટાનો કેટલામો ભાગ કાટકોણ બનાવે? તો આખા આટો જો આખું ભાગ પૂર્ણ હોય તો એ કેટલા સરળ કોણ બનાવે? તો કે 2 સરળ કોણ બનાવે. જુઓ કે કાટકોણ એલ આકાર જેવા દેખાય છે. કાટખૂણો ફક્ત ત્યારે જ કાટકોણ કહેવાય જ્યારે તે સરળ કોણનો બરાબર અડધો હોય. બરાબર. જે બે રેખાઓ કાટખૂણે મળે તેને લંબ રેખાઓ કહેવામાં આવે છે. બરાબર, ખ્યાલ આવે? તો આના પછી વિચારો અને શોધો આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. તો જો ત્યાર સુધી તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી વિડીયોને શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.